લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી। આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, ડીડીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ MS યુનિવર્સિટીની પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી। આગામી લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી જ સજ્જ બન્યો છે અને મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા આજે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ, નાયબ ચૂંટણી અધિકારી વિવેક નાગ, ડીડીઓ મમતા હિરપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી ઝોન 1ના જુલી કોઠિયા, એસીપી, પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓએ પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં મતગણતરી માટેની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમ તેમજ પોલિટેકનિક કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર શ્રી, એસપી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે ફાઇનલ કરી શકે નહીં। અલગમાં ખાસ કંઈ નથી, પણ પોસ્ટલ બેલેટ પેપર્સ જે છે એની સંખ્યા વધશે, જે રૂલ બદલાયો છે એના કારણે, અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડે એવું છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે। અવર જવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલું જ છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઈવીએમની મુવમેન્ટને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ટ્રિપિંગ ના થાય।